ભાઈ મર એ ભૂખતાય ભૂપતજી આપણે વર્ષે ઘેર જાન એટલે તમે તાર વચલી સીટમાં આવતા રહેજો હું ચેડે બેસી જાયો આવો અમે એવું જ થાય આ માણસ જોડે મારે નહીં બેહવું યાર શાંતિ રાખો વાયકણ તમારા જેવા વગડાવ નહીં તાણી એક લગનજી હા સાઈડમાં મિલી કેરીઓ ખાલી ખોટા પૈસા આલ દીધા પેલા ખાલી ખોટા પૈસા આલ દીધા યાર કાચી ભલે બાકી હોય તો બાપુજી હા જો પોઈન્ટ બધાને સમજાઈ દેજો કે વાયકણ લકીરે માથા કૂટ ના કરી હું હા તો હોય એટલે સારું લાગે એમ. સારું ના લાગે હા હું એમ કહું આમ કાઢી મિલછી તરત હા તાણી એ તો કોઈ ચિંતા કરશો ને હું હાથવી લે બધું એ હરીજી હા શું કરવા આટલો વાના કરો ચમ અંતાણ શું છે તે એટલે પડશો કો છું અરે મફુજી આપણે તો ટેવાઈ ગયેલા માણસો છે આપણે કોઈ ના થાય પણ તમારા બૂટ લપસાઈ જાય એવા છે યાર હવે તારા બાને ચો ઘેર વાબા હતા તું ટીવાઈ ગયેલો હશી માર મમ્મા ઘેર હતા જડી મફુજી એક રૂમ રાખવા છે કે બે રૂમ રાખવા છે એક રાખો ને પડ્યા રહી બધા પેડા લાવો હરીજી ઘૂમતાઈ મને આલો ઘૂમતાઈ આવું કરો તમે કેરીઓ ખાશો નેચે આવો ચાલ નેચે આવો કહું શું છે પણ તમે નેચે આવો પણ કાકા નેતા તો પહેલા. આવે ભાઈ હાથેથી એ નીચે આવો આવો ભાઈ વાઘુજી અંભાઈ જો યાર પહેલું આવજો તાળી જાઓ કાકા પહેલા કાકા નો અબ્બા પરથી ઉતારો અરે નેતા ઉતરો ને પણ તમે આજે પણ છે શું અમે પાવર ના કરાવ ઉતર ઉભાડો 1 મિનિટ હું હેન્ડલ કરું એ કાકા નેચે આવી જાઓ ને 2 મિનિટ ઓ વડીલ હમણાં આવો મોટિયાળો છે છે વડીલ નહીં બોલો શું હતું એ તો નેચે ઉતરી એટલે કહું એ મારો ભાઈ છે હાય મને કશો વાંધો નહીં પણ એ નેચે આબા તો પછી બધાને કહું હા આવી જાઓ કાકા કાઠિયાવાડ છે આમ વધારે પાવર ના કરી એવું વન છોડાયો નહીં પણ મેં તો પાવર કર્યો યાર એટલે શું હતું ના સડાય એમ શું શકે આ બોર્ડ વાંચો કેરી તોડવાની સખત મનાઈ છે પેનલ્ટી ₹500 તમારું ભલું થાય તમારું લાવ કેરી 500 રૂપિયાની ઉવા 500 રૂપિયા કાઢો મને તો હોય ને કીધું તું મારા કોઈ વોટ નહીં એ અમારે કોઈ લેવા દેવા નહીં અમારો નિયમ છે તો 500 રૂપિયા કાઢવા પડશે પણ મેં નહીં તોડી કેરી ઓ આબા ઉપર જે સાડી હોય એ 500 રૂપિયા આલે હા એ તો જ ને તમે તોડી મેં તમને જોયા છે અરે વાઈન પગમાં વા આવે છે અરે સડી નતા કહેતા એટલે મુસળ્યો તો ના, કેરી વાઈન ખાવી હતી કાકા બાબા ઉપર મેં તમને એ જોયા પૈસા લઈ દો નકર પછી આપણો રૂમ કેન્સલ થાય એટલે ના નથી પાડી આમ બીજે ચો જગ્યા નહીં એ નહીં મફુજી કેન્સલ થાય અને કેસે થાય આ તે થાય જ કે હા આ કેટલી પબ્લિક આવે છે બધા કેરીઓ તોડી તો કોઈ ના રે બાપુજી આલ દેજો પાર આવે હટજી ઓહો એટલે તું મારે ખાવા માટે કેરી લેવા સડ્યો તો તાણી આલ દે 500 રૂપિયા આવા એટલે પૈસા અમનકુલ લઈને આવ્યું છે વાયકર હા? હા અમનકુલ લઈને આવ્યું છે એ ખેગારજી આપણે ગાડી વર્તી કરો ભાઈ તમે તાર અમાર હંગાત આયા નહીં તમારે જે દંડ કરવો એ કરો કાકા ઓફિસમાં હડો હવે ચોય ઓફિસમાં હડો ડાયરેક્ટ લે ભાઈ 500 રૂપિયા આલ દે પટી જાય અલે પણ 500 રૂપિયા જો રસ્તા પડ્યા છે દાજુ યાર આ તો ફલવાઈ જાઓ ઓફિસમાં જઈને જે વાત કરવી એ કરી દો હટજો પેલા બોડીગાર્ડ આવશે ને તો ચાપોટ છે અને આબરૂ દહાના કરતે આલજો ભૂલ કરી છે ને તો આલજો આ પબ્લિક કેટલી ફરસ છે પોલીસ બધા આવશે. કેરીઓ ખાઈ જાય તો પછી વાબા ઉપર હું રે ના રે કોઈ તાણ. ના રે હાલ દો 500 રૂપિયા આટલી ઘણા જો મોહાણમ ગયા હતા હવે સમજાવવા આવો છો હું ગાડી સાઈડમાં કરતો હતો 500 રૂપિયા તમારે શું નેઠી દેવાનું છે યાર અહીંયા હાલ કેરી. કજો આ કેરી ના મળે કાકા અલે 500 રૂપિયા આલવાના કેરી ના મળે વાત કરી દે 500 રૂપિયાની 5 કિલો આવશે પેલા કણ કેરી લાય કાકા અમારો નિયમ છે તોડો ઓફિસમાં હટજો તમે લ્યો હડો એ માથાકૂટ નહીં કરજો આપું ચોય લે પૈસા હવે ધ્યાન રાખજો હો હા હા હવે તો પોદડે નહીં હટે બધે સીસીટીવી ચાલુ જ છે હા એ તો હવે પંતાઈ નહીં હટે ના વાત એક કરી મિનિટ કેરીના 500 પોદડે અડવાના વાદળી અડવાનો વાંધો નહીં પણ નિયમ છે કે કોઈ વસ્તુની તોડફોડ કરવી નહીં તમારે એક પત્તું તોડવું નહીં શું કીધું આમ કાકા આપણે તમારે કેરી ખાવી હોય ને તો બહાર આપણે નાકામ વેકોઈ પેટીઓ ને પેટીઓ મળી લઈ રહેજો ઈ ખાઈને આયા ઓ મુકી હેડ થી ખાઈને આયા છે 10 કિલો લીધી હતી પણ એક કેરી અમન ખાવા નહીં મળી આ હકાયા ખાઈ ગયા છે આ તો ખાલી નિયમનું પાલન કરજો હારું હારું હવે કરશી હવે કરશી
500 લઈ જો કેરી ના લે એટલે સીધા ઓબા પર સડી જા તાણી આટલામાં જીઓ ઓળખતો હોય તો મારે આબરૂના કોકરા હવે ચિયા રૂમમાં જઈને મરવાનું છે કોઈ હેડો એ તમે ઓય ઉભા રહો હું આવું સેટિંગ કરીને હેડો હા હા જાજો બાપુજી વાકી લ્યા હવે કોઈ ભણેલા લઈ જો કે આ ભણને જો લઈ જો છો અંગાત તમારે ખાવાનું સેટિંગ કરો છો ભિખારીઓ મફુજારો માર ખા હો મારા હાથની બસ કઈ હાડો આપણે ઓટો એક કામ મારી કરજો આ બધી શેટે હેડજો પેલું મકાઈ જો કે યાર કેમ? સારું નહીં? નહીં જો છોડું હેડજો તમારા બાએ લાડવા નહીં ઠાર્યા હોય કાં? કોઈ ખાના નહીં હેડજો તમે જાજો હરીનંગાત બાપુજી અમે આવો હો હા બહાર ના જાતા હો. ના, ના. નહીં જાઓ. હાડો બસ કઈ એ હરીભાઈ હા લે હારી શું છે જોજો હમણાં આઈ. મને નહીં ખબર પણ જોવો તો ખરી હાથ તો અડાડો ખબર જ નહીં મને આ પેલી તણસ નહીં આવતી જે હોય તણસ આવે ને હવે પત્તા સીધું ઓરે તમે અડો કી નહીં આડું કદાચ પેલી લજમણી હોય તમારી જેવી શરમાઈને પડતી થાય ને હોરે હે? હોરે એટલે શું થયું છે તમને આવા જતા ધર્યા યાર ચાલ તાળી મોઢા પર બાર ચમ વાગ્યા છે વાગી જ કે બાર પેલી ખાલી કાચી કેરી તોડવાના હેજી વેજી 500 રૂપિયા મારા જોડેથી જતા રહ્યા તમે કોઈ ના બોલ્યા યાર એટલે અમે ના નતા પડતા કે તમારા બાનો ઓબો નહીં હે તમારા ચો હરખમાં આવીને તમારા ઓબા પર સડી જવાનું હતું હે અમને જો ખબર હતી કે આવા નિયમો હશે હોય કાન અરે ભાઈ નિયમો કડક હોય ને તાણે જ આ બધું હચવાય એ સિવાય ના હચવાય અને 500 રૂપિયાની વાત કરો છો હા ચમ અલવરાયા તમને ખબર છે ચમ 500 રૂપિયા તમે આલ્યા ને એટલે બધાની વાયસો ખુલી જઈ હવે ચોય પંતાય અડશી નહીં પંતાય અડવું છે ને તો 100 વખત વિચાર કરશી એ ભોબતજી એટલે વાયકડ આવો જોવાનું તો હોય જ છે બાસ્કે આ તો ડેલો છે તારે આપણે નેન નેના હતા ને એ વખત આપણે ઘર આવા હતો વાત સાચી છે ઓહો આલિયન જોગી આ પેલી ફોન જો સીધું ચાય અડશો નહીં ખાલી જો ખરા બધી વસ્તુ એમ તાણે પેલા હરીભાઈ 500 માં પડ્યા હતા ખબર છે ને? એ બાસ્કે હા. દરવાજા જૂના જમાનાના છે હો ભાઈ આવો દરવાજો આપણા ગામમાં કોકને હતો ભોબતજી અરે ગામમાં ઘણા ખરા ને આવા જ દરવાજા હતા ભાઈ વાહ ભાઈ વાહ મારા વર્ષે કમ્પ્લીટ એવો જ આકાર આલ્યો છો હો. એ ભોબતજી હા ખોલીને જોવું છે ઘરમાં જવું છે એટલે ના જવરાય હરીભાઈ ના 500 રૂપિયા યાદ છે કે ભૂલી ગયા આખો દાડી કહેવાનું તમને ભલા આદમી પણ આપણે જો કોઈ બગાડ કરવો છે એ બધું જવા દો અત્યારે આપણે ખેતરમાં ખાલી તાર ફેન્સિંગ કરવું હોય ને તો ઝાડ કાપી નાખે છે હું એને આટલું બહુ કામ કર્યું છે તો અબાન જેવો હાથો છે એ જુઓ ખાલી હાસુ હો ભોબતજી તાણે અને આપણા જેવા તો ઘર કરે ને તો પહેલા તો ઝાડ કાપી નાખે વાહ ભાઈ વાહ ભોબતજી પણ યાદ આવે છે આ જોઈએ ઓ ઓલે ભાઈ મારે આવું ગાડું હતું ખબર છે મને તમે એવી રીતના બેસી જતા આવી જ બેસી જતો ભોબતજી હે ભોબતજી હા આપણે એક ભૂલ કરી શું ફોન લાયા હોત તો ફોટા પાડો તો વાયકર એવું એમ ઓવે એટલે જે વખત તમારા જોડે બળધ્યા હતા તાણ તો તમારે નવાઈ નથી તાણે તો એવું હતું કે ચાણી ટ્રેક્ટર લાવું ચાણી ટ્રેક્ટર લાવું હા એ સાચી વાત હો ભોબતજી એ વખત ફોટા પાડ્યા હોત ને તો હારા લાગોત અત્યારે નકલી બળધ્યા જોડે ફોટા પાડવા છે એ હાસુ હો ભોબતજી તાણે ભલા જ નહીં પણ અત્યારે ભોબતજી તો બજાર યાદ નહીં વાત સાચી છે હો નાહી ગયા રૂમની ચાવી લેવા જો ને એટલી વારમાં નાહી ગયા હા એટલે એના પગમાં ચક્કર છે એના ના ઉભા રહી તમને કહું હું આ સેવા કરવામાં ને કરવામાં આપણે બે જણા રહી જા અને એને ફરવા જતા રહ્યા છે ખબર પડે તમને કોઈ પણ જોયા વગર ચોકન ભાટક છે રહ્યા હવે આટલામાં તો ફરશી જ નહીં હે થઈ ગયા છો મોટા સેવા વાળા જગા એટલે પણ રૂમનું તો સેટિંગ કરવું પડે કે હા તે પણ નાવા ધોવાનું ચોકણ સેટિંગ થઈ ગયું હવે કોઈ હવે બીજું શું છે કો હડો હવે આપણો યા એરા ફરી રહી અને આપણે બે જણા રહી જા એના કરતા આપણે હેડો ફરવા કશો વધો નહીં ચાવી તો મારા જોડે જ છે ને હેડો હા ગોતે જા અને ફરે જા હમણાં હેડો ખરેખર મફુજી નજારો કેટલો મસ્ત છે નરવા બાબા છે કે આ જોગે આ તો લુગડા બદલવા આયા તોડાડી એ મફુજી હા મેં પેલા કઈ કેરી તોડી હતી મને 500 રૂપિયા દંડ થયો તો બરાબર અને આ મૂર્ખો બીજાના ધાબા પેલા નીકળી ગયો છે ઓનો દંડ કેટલો થાય એ કાકાજી એ હે એ લે ઉલાડી દેલો એ આ શું છે અલ્યા તમે તો થી આયા કમી વાયકણ ક્યાંથી આયા ઊંઘવા આવ્યો તો હું તો એટલે રૂમ રાખી દીધું હા હે ના રૂમ તો નહીં રાખ્યો નહીં રહેશો ના
તો કશો તો નહીં, મજા આવશે પેલો આવશે અને ખેગાયા પાછી પૈસા પડાવશે. આના પૈસા લે. એટલા વફળો મારી વાત. પેલા કર મેં ખાલી એક કેરી તોડી એની મને 500 રૂપિયા પડી. હજી સુધી આપણે રૂમ રાખ્યો નહીં અને તમે કોકના ધાબા પેરાઈ ઊંઘી ગયા છો. તમને દંડ કેટલો થાય લ્યા? આપણે પૂછી દો કે ભાઈ વાનો દંડ છે. હા હોય છે ના હોય? મેં પૂછવું છે. તો તે જોડે રહીને મને ફસાવાનો. હા અલગ લાવવા છે 500 બધા માં હે. હું તો નીકળી જાય હોયથી. મેં તો રસ્તો જોયો છે. હાલ મને કોઈને જોયું નહીં તમારા સિવાય. એને ખબર પડી છે લ્યા કે હું એકડ ઊંઝો તો. શરમ નહીં આવતી તમને લ્યા? આની શરમ લે. ધાબા પેરાઈને ઊંઘી જાઓ તમે. આ વાયરો ચેવો આવે છે અને આ ગરમી ચેવી પડે છે ભલા આદમી. લુગડા બદલી એકડ હુઈ ગયો છું કઈનો. મારું હાથવી ભરજો. એમ નહીં કહેતો. હા. પેલા બધા જી બાજુ ગયા છે રૂમ રાખ્યો કે નહીં રાખ્યો નક્કી કરો કે હવે ઈ તો રાખીએ આપણે ફરો ને. નાવું છે. એટલે પછી નાહા ઈ તો હેડજો હમણાં ફરી આવો. ચાલો ખરેખર મફુજી આ તો આપણે ઉનાળામાં આયા છે. બાકી ચોમાસામાં આયા હોય તો લે વયનું આખું વાતાવરણ અલગ હોય. અરે ચોફેરા લીલી વાળી હોય લીલી વાળી. એ હું તમારા અંગે વાત કરું છું તમે ઈ શું કરો છો? અરે ભાઈ નજારો જોવો. એવું છે એમ? હા. હું નજારાની જ વાત કરું છું તાણી. મારી કોઈ વાત ઓભરતા નહીં દશમો. કેવું લાગે છે? અસલ વાયથી આપણે ભોય તાકાત ને એટલે બધું ભમે હરીભાઈ જોવો ગયા. શું કહેતા તા લે? શું કહેતા તા? એટલે ખ્યાકાજી મને નાનો હતો ને એટલે હરીભાઈ હા, આ ગીરનું જંગલ છે આટલાથી મોડીને ઓમ થાય ને ઓમ થાય. ખબર છે ઓમ થાય જોયા? બધી ખબર છે. નજર નાખો તમે. પ્યારી વતરા નહીં આયા. હરીભાઈ હા કોઈ કણ વાઘ હોય, સિંહ હોય દીપડા હોય, બધું હોય ચિત્તાય હોય, બધું હોય. હરણે હોય, અલ્યા બધું હોય કહું તો શું પણ. ભૂંડે હોય. એટલે શું કહેતા હતા તમે? એટલે હું એમ કહેતો હતો કે હું નાનો હતો ને એટલે મારા કાકા શું થાય? આ ખજૂરીઓ તો જોવો ખજૂરી. હે? ખજૂરી જોવો ખાલી. વાહ ભાઈ વાહ. હરીભાઈ. મેજી છે લ્યા. હરીભાઈ મેજી છે. મેદી છે. હા. એ હરીભાઈ શું છે? ચમ બોલતા નહીં લે. અલે સાચું કહેતા હતા તમે કહેજો મને. ઈ તો એમ કહેતો હતો હા. કે હું અને મારા કાકો બે જણા કો સોમાનો ટાઈમ હતો ને હા. હું અને મારા કાકો બે જણા વૈકટ ફરવા માટે આવ્યા હતા બરાબર. પેલી નહીં કેતા લીલી પરિક્રમા. બાબુજી હરણ ક્યું હરણ ગળાની છોકર હરીભાઈ. હા. હરણ હતું પેલા કણ. હા જોયું કૂદકો માર્યો. ઈકણ હતું. હા. ચેવું કૂદ્યું. વાહ ભાઈ વાહ. બાબુજી હા. ઈકણ જાવું હા જઈએ થોડુંક ઢાઢું થાય એટલે જ હેડો કે મજા આવશે. આપશે હાલ. સિંહ જોવા મળે તો સિંહ. સિંહે જોવા મળશે ને વાઘે જોવા મળશે ને દીપડો જોવા મળશે, મૈનાળે જોવા મળશે, ભૂંડે જોવા મળશે. કોઈનું હો? અરે કેમ લજમણીનું ઝાડ ક્યાં છે? એ હરીભાઈ શું મનાડી ખેંચી ભાઈ? અલ્યા તમે ફરવા માટે આયા છો કોઈના બેહણામાં નહીં આયા. મન વરત લીધું છે? હે? હું જો કહેજો. એ હરીભાઈ એટલે ખેગારજી કોઈ બોલે? તું બંધ થઈ જા. તું કોઈ બોલતો તે કાલ મુઢા હું થયું પણ લ્યા. તારી હું તો કોઈ બોલ્યો નહીં ગળાની છોકર. હું કઈને વાત કરવા માટે તડબો દોડી રહ્યો છું. કોઈ મારી વાત જ ઓભળતું નહીં હોય કર. એવું છે એમ? તો તારી બોલો બોલો. 70 દોનની વાત ઉઠાવી મેં 70 દોનની પણ ઓભળવા તૈયાર નહીં કોઈ. કશો વાંધો નહીં, વાર્તા મોડો હડ. હાની વાત? વાર્તા નહીં વાત છે ખાલી. એવું? ઓવે સારું સારું. મફુજી હા. હું અને મારા કાકો સોમાહાના ટાઈમે હા. ગિરનારમાં હા. આ નીચે ચોકડ ખબર છે લીલી પરિક્રમા કહેવાય ને ઓહ. 45 કિલોમીટર મફુજી મારા કાકો બે જણા ખમા બાપુ. આય. મફુજી હા. નેચે હેડો. હે? ઓયથી નેચે હેડો હું હારું નહીં ભરતો હોય કણ. એવું છે? કેમ આવું છું લ્યા? કેમ થયું હે? તું આજ ગીધા વગર ના જાતો નથી જો મારા કાકાની જોડે ભય નાખ્યો હોય તી તન ચમ આવ થાય છે કે જેમ કોક છે પણ તો ગળ્યું થાય છે. અરે મફુજી કોઈ ભણ જોગડ્યું નહીં આ દશમન ગભા હલાવતે હલે પડી ગયો છે. હરીભાઈ એવું નહીં લ્યા. આ વાત તો કેટલા પડી છે કેટલે હા હા આ બધા સમય ના ખેલ છે. કશો વાંધો નહીં, હાલ ગોઠડી મારીને મેલજો. એક કામ કરો હા. નેચે હેડો. મન આવું ચમ થયું હા સમય નહીં હારો હો હા. ખરાબ બપોર છે. અચમ આવું થાય છે લ્યા. દાબો પે તારા બાનો પવન આવે છે તને હે?
હું કહું નેચે હેડો આઈ તો જસ તમારી વાર્તા જેટલે આવી એટલે 45 કિલોમીટરમાં ભૂજી હા. હું અને માર કાકો બે જણા હેડે જતા હતા પરિક્રમા કરતા હતા બરાબર રસ્તામાં હેડવાનું ચાલુ કર્યું એટલે પહેલા શું આવ્યું સિંહ આવ્યો વાહ ભાઈ અમે બાપુજી હગી વચ્ચેથી સિંહ નજીક જોયો પછી અહીંયાથી આગળ હેડ્યા શું આવ્યું ચિત્તો આવ્યો ચિત્તો હા લાઈન લાગી છે તો તારે ચિત્તો જોયો પછી અહીંયાથી આગળ હેડ્યા હા. પછી શું જોયું હરણ જોયું અરે તો હાલ જ જોઈ લે ઓય રંજ્યુ ગળાની શોગન હાલ જ તું આ હોય હું સાક્ષી છું અરે ભાઈ જવું હોય કે લે મેં જોયું હા હરણ મેં જોયું હું કહું મફુજી પણ હરણ એક ઉપાય દી હોય એમ નહીં આપણે હરણ ને હરીભાઈ એક ઉપાય દી હોય શું એને ઝઘડા જેવા આવે ઓવે. પેલા ડાળખા આવે ને એવા ઓવે. એટલે જો તે વેટાઈ જાય ના ના ઈ હરણ ને નહીં તાણ? ઈ તો સાબર હીર્યું? હા હા ને કહો ઓમ ઝઘડા આવે હરણ ને તો સીધો ઝઘડો હોય અમુક અમુક તો ઝાડા વચ્ચે આ ફસાઈને મરી જાય છે વાત સાચી મફુજી ખૂના હોય છે ને એટલે કોણ સંભાળી લે અને ઈવનનું જીવન જેવું હા આખો દાડી દોડવાનું હોય દોડવાનું બાપડા મરી જાય પીવાય પીવાય અરે વાઘ ભાઈ. આવે ને ચિત્તો આવે ને. એવું જીવન ના હારું હોય લે મફુજી અરે ભાઈ હેડજો ખાવાનું કરો કોણ આ એ તો ખાસ પણ મજા જેવી આવે છે જોરદાર ખરેખર 12 મહિને છે ને આપણે 4 દાડા બહાર નીકળી જાવ હા આ રીતના આબુ મગજ ફ્રેશ થઈ જાય આ હરીભાઈ કોઈ કહેતા હતા પરિક્રમા ઈ જ હા. વખત અવરાય આબુ છે આપણે સિંહ આવ્યો વાઘ આવ્યો ચિત્તો આવ્યો પછી હું આવ્યું તું લે હરણ આવ્યું પછી બાપુજી હા. અમે એકમથી આગળ વધ્યા હા. બરાબર એટલે માર કાકો એમ ભાઈબંધ કહેતા હતા હા એટલે એમ જોઉં છું માર કાકો વળી ગયા વાતી હા. એટલે વાતો કરતા કરતા હેડા નીકળી ગયા આગળ અને હું રહી ગયો ચેડે હા. એ વખત મારી ઉંમર લગભગ અલ્યા તારી અલ્યા આપણે તો ચેડે રહી જશે પેલા ખાવાનું ખાઈ લે અલે પેલા ખાવા જતા રહી દો મારી વાત જ કોઈ ન પડ્યું છે માતાજીની જગત જો ખાઈનો મરો તો બિચાર ખાઈ ખાઈ મારે જોયા પણ નહીં તું જા કાળ મુજા તું જા એ બબજી અરે બબજી ચોકડ જા ફેલ્યા એટલે હેડજો કરતા જે જો સાઈડા તા એટલે આ પગ ફસાઈ ગયો છે જલ્દી આવજો હવે કેવી રીતના કાઢવાનો પગ તો દુખાશે લે બબજી તો કેવી રીતના કાઢું તાણી હવે હવે મારા બદલામાં ફસાણા છો આઈ બબજી મર જા તાણ આ બાસ્કુજી ફસાણા એટલે બાસ્કુજી ફસાણા જલ્દી આવજો વાઘોજી જલ્દી આવજો ચોકન ફસાણો આ ફસાણા હોય અલ્યા હળવા તો આવશો આ બાજુ હા, એ મૂર્ખાસી હાવ મને ફાવતું નહીં વજન વધારશે ને એટલે અલ્યા એ, જો પણ એ અલ્યા ફૂંટી આ તો પાડે એવું છે એટલે એ પારેજો પારેજો અત્યારે સડી પેલી બાજુથી મારા હાથ ખેંચજો ઉભા રહો હાથ કે અલ્યા પગ ફસાણો છે તો હું મારી અલ્યા એ ઉપર પડશો તો એ મારી પગ ભાઈ નાખશો જા લ્યા. ખાલી છોડતા નહીં એ, એ, મને. છૂટતા જા, જા, વાંચ. ખબર નહીં પડતી ખબર નહીં પડતી હાથે ખબર નહીં હાથે. પડતી કોનો પગ ભઈદા હે અલ્યા, પગ ઉભા આ ભાગે તમે શેટા ખાજો આ! પગ ભઈદા એ ભૂમતાઈ! અલ્યા, પાછી દેજો, ઓય, મને- મોઢા હતા લડવા આવ્યો છે લડવા આવ્યો છે અલ્યા કાઢો કે કાઢો મને કાઢવાનું. જા, જા, મને હોવા. એ યાર મારી જોઈ લે બોલ્યા હા બોલ્યા ક્યાં બોલે અલ્યા, મને કાઢવાનું કરો કે એ મફુજી આ તો રોવે છે બેઠા બેઠા હે એ શું થયું લે? કાર વાપરી હું થાય મફુજી હા ઓય નંગા ના ભાઈ હો આ ખાલી 2 દાડાના ગરાક છે 2 દાડા બાર રહી ત્રીજા દાડે ઓય ઘર ઓપરે જ લે અરે ઘરનું બાયણું મેલીને જો બહાર નીકળ્યા જ છે હવે ચિંતા ના કરો કાલની પમદાર તો આપણે ઘેર જતું રહેવાનું છે તો પછી ચમ રહો છો છોકરો યાદ આવે છોકરો ના તો એટલે 500 રૂપિયા કેરીના ભર્યા હીર્યા કાઢા ના. આઈરાત કાઢા પડ્યા છે ના ચિંતા ના કરો હું આલી દેવ લે વાઘોજી જોડે આ લઈ ગયો હેડો તાણી પૈસા કાઢા નહીં પડ્યા તો પૂછ્યું હવે ગબ્બી જેવું મોઢું કર્યા વાળા કે હો આ તો બૈરો જેવો છે હો
વાત કરતો નહીં રોઈ જાય બેઠો બેઠો રીસાડો છે મને. કામ છું દશમન તાળી. પૂછતા આવડે છે અરે ભાઈ શું થયું? બાપુજી હા આજે એચકા બેઠો ને, એચો ને, એટલે મારા કાકાની યાદ આવી ગઈ મને. તમારું ભલું થાય તમારું એમાં ચો ભેકવાન આવે છે ભલા આદમી અરે પણ વાત તો હમણાં જેવી છે. હા મોઢો વાર્તા હેડો હું 8મા ધોરણમાં હતો ને હા એટલે શિવરાત્રી આવી. એ આઠમાની ચો વાત કરો છો? પોટલામથી નીકળી ગયા તો બે જણા. આઠમામાં તો જ્યાં નહીં લે. હું જોતો આઈ આઈ ગયા ગયા. તા. જવા દો ને આપણે પણ જૂઠું બોલા મફુજી. કીધામ શું જાય હારું હેડો 8માં જ્યાં તમે એટલે શિવરાત્રી આવી ને હા એટલે મેં આળો લીધો. હા કીધું કાકા અમે તમે આડીલા હતા હા તું એક વસ્તુ માટે આખો દાડી રોતો ઓય. અને તાર કાકો તને જેવા મારતા લ્યા પછી. હું કહું વાત કહું હા મેં આળો લીધો હા. કે કાકા ગમે તે કરો મારે હજકો બોધવો છે. ઓ. એટલે મારા કાકો ગોમમાંથી રોઢવું માજી લાયા હા. અને અમારે જે મોટો લેબડો હતો ને ઓય. બરાબર ઈકડ મારા કાકા ના શું રોઢવું અને બોજો ઈકડ હજકો હા. અને ખરેખર મારા કાકો મને હેકોડો જોય. કાકાજી હા લે પેલી બાજુ હેડો કે પેલા માણસો ચી બાજુ જ્યાં છે એ ચેક કરવું પડશે કે? અરે મફુજી હેરાન નહોતું કરશું કો. હા આજે મારી એક વાત પૂરી થવા દેતા નથી. દુશ્મનનો ના વાપરું પૂછો શું કરવા. હેડો 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 લે. હરીજી હેડો હરીજી આ તો આપણે વિચાર્યું જ નતું હેડો તાણ એ ફૂમતાઈ એ પગ કાઢો એ દશમાનો મારો પગ ભેજા હે એટલે એ ભૂપતજી એટલે એ ભૂપતજી મને વગાડો છે. સામણી મુલા થાપાયો બધા મને હોમાં પડેલા છો એક એક ને તો પહેલા હું થાપાયો ફૂમતાઈ હું તમને હોમો નહીં પડ્યો ખાલી હો. હું નહીં ફસાયેલો ફૂમતાઈ મારો પગ ભેજા શું છે લ્યા? ઓય કાકાજી ઓય તો હમારો એ બસ કાઈ હા. પાગળ થયા છો પેલાનો પગ ભઈજા હાલે એ આ બાસ્કુજી કઈ નાય ફસાણા છે શું કામ આટલા મને એ આરો પગ કાઢવાનો છે. આ પગ હાથ લાવો. પગ મેલે છે પેટું પેટ. અલ્યા પડશી એ કે કાઢી. જાય પર હરીભાઈ બાગડી બિલકુલ રેડ્યું. બાસ્કુજી ના થતો એટલે આગા તો કરી ગયા હવે નિહાળવા જો મારકી મારે બચાવવા એમ કાઢી કાઢો હકન પટકન ફૂટી ગયો હોત. ઓય પથરો સોડું પેલા ડાકડી મોઢા અલ્યા લાવજો લાવજો આઘારે જો બાસ્કુજી પેલી વખત આવો તમે આઘારે જો એ ખેગર કાકાજી આને પકડજો તું ચમ ભળી ગયો હોય ને આમ તરત હે એ ખેગારજી ઉભો રહે. અલ્યા ઉતરો એ આ ભૂમતાઈએ તમને માર્યા છે ઓય વગર વગર દઈ જાય હેર્યા. હા ઘૂમતા ને આસા ઉતરો એટલે ચમ ઠેકાણા આવશે. હું ફરવા લઈને આવ્યો છું દાપોટ લે ભંગળો કે ચમ દઈ જા ભંગળો કે શું હતું બસ બસ હવે રવા જો મરી જા હે કઈ જા બાપુ બાજુ પેલા મફુજીને વાજુ મેં દેખ લે રાખજો હો. બાજુ નહીં બહાર નીકળો નહીં વાગ્યું નહીં લેજો હાલો રાખડી મૂઠો તમારા આ બધું રહેવાનું. માથું ફૂટી ગયું રહેવાનું બધું એમ નહીં કાઢવા તો પડી કી થાપો મિલતો તો ઉપરથી રહેવાનું એ આ. એ ખેગર તે ચમ મને પાટું છોડી એટલે ભાઈ મેં ભરો ભરો લે તે મને ચમ પાટું છોડી મને ચમ પાટું છોડી મને ચમ પાટું છોડી આ વાયકલ હું તાજી રહ્યો છું. અલ્યા ખાલી મસ્તી કરતો તો યાર ઓય તો મસ્તીમાં રીસળ હશે હવે. સારું શાંતિ રાખો રૂમ રાખ્યું હા? રૂમ રાખો બાપુજી રાશિન આવ્યો કમ્પ્લીટ હે? કમ્પ્લીટ કરીને આવ્યો તો પછી ઓય ચમ આયા લડ્યા ચમ તમે હા? હા લડ્યા ચમ લડ્યા નહીં હું પેલા બાસ્કે ફસાઈ ગયા હતા ને તે કાઢવા ગયો તો કોઈ કોઈ નહીં આવડે મફુજી કશું નહીં આવડે તમને કહું હું. હવે વભળો મારી વાત
આપણે ફરવાનું પટી ગયું કેમ? હો? ચાવીઓ પાછી આલ્યો હેડો શું તારી હજુ તો અડધું જોયું નહીં હા તાણી એટલા બધા પૈસા વાગણ પટાવવાના છે હારી ભાઈએ પીણી કેરી તોડી એટલે 500 રૂપિયા ઈકણા લે ઈ તો મેં મારા આલ્યા છે આ હોય કેટલા ફસાણા હતા બધાય હે 3 જણા તો 1500 રૂપિયા તો હાલ જતા રહો તમને ભાડે આવત તો પેલા ની ફસાવાના ના હોય ચમ ના હોય અરે પણ કોઈક વસ્તુ હવે આ તૂટી જાય તો હોય. જગ્યા ઉપર બીક લાગે છે મને કે બધા પૈસા વાગણ વપરી જાય તમે હમા નહીં રહો બાપુજી અમારા વોક નહીં હું રૂમ બુક કરાવી ના ચાવી લઈને આવ્યો ને એક હાજર નતા બધા નાઈ જતા અમે હોગવા હતા ને તે વેકણ જોવા આવ્યા હતા ફસાઈ ગયેલો પડ્યો એટલે મને તમારો વિશ્વાસ હવે આવતો નહીં વાયકણ ઓભળો મારી વાત કે પંતુ તોડવાના હવે 500 રૂપિયા છે એટલે મફુજી એક નતો આધાર તમને કહું હું. હવે બધા હાજર છો ને હવે ઘર ભેળું થવું છે હેડો નકર પછી બીજી જગ્યાએ ફરવા જાવ આ એટલે બીજી જગ્યાએ આપણે જાવું હોય તો ઘેર નહીં જાવ બીજી જગ્યાએ ઘેર હેડો. નહીં જવું હો હા, ક્યાં નહીં જાવું એમ આ તો બીજી જગ્યાએ હેડો કેમ કે વાયકણ આપણે રહે તો ખરેખર હવે જોખમ છે સાચું અને આવીને આવી જોખમ રહે તો આ વાતની આપણે કોઈ દાડો ખમણ મજા થાહે નહીં ખમન મજા થાય કે ના થાય મારે છે ને ગીરમાં જ ફેરવવાની બોલી હતી એટલે હું બીજી જગ્યાએ ચોય લઈને જવાનું નહીં હોય વાઘુજી હું ગીરની જ વાત કરું છું ગીરનું જંગલ જાણું નહીં સાચું પહોળો ઓભળો મારી વાત ઓયથી એક જોવાલાયક સ્થળ હાવ નજીક પડે છે હા? ચોકણ તમને કહું રાજસ્થાન ધોળા રણમાં હાવ નજીક છે ડાઈ ડાઈ જેવી વાતો કરે છે ડાબડી મૂઢો વેકણ પડ્યું રાજસ્થાન પણ રાજસ્થાનમાં ધોળું રણ છે જ નહીં કચ્છમાં આવ્યું એટલે એ બધું નજીક જ કહેવાય ને આપણે ઓય તારા માટે તો નજીક જ કહેવાય કેમ કે તારા બાના પૈસા ચો વપરાય છે પૈસા તો મારા વપરાય છે તારા તો પડ્યું પડ્યું ખાવું છે ગાડીમાં ફરવું છે ડાબડી મુઢા 1000 કિલોમીટરનો ગાળો છે ઓય એ તો આપણે ઓભળો મારી વાત કે આ ગીરના તારા બાએ જંગલમાં કોઈ દાડો તને ફરવા લઈ ગયો ચોય હો વાત ગમે ની એક અહીંયા વાત. આપણાને બધાને જગ્યા ગમશે એ જગ્યાએ આપણે રોકા હવે એટલે મને ગમશે તો હા ઓય તો ખાવું છે કે જઈ જઈને પછી રહેવું છે કે એમ નહીં જેમ કે તમે વાયકણ વેટાણ હતા સાચું વાતમાં અડાસડી કરો છો એકબીજાને થાપો છોડો છો એટલે મને લાગે છે બીક 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 એટલે મારે આ જગ્યા ઉપર ઊભું રહેવું નહીં હવે તો રે એટલે આ જગ્યામાંથી નીકળી જવાનું છે તાત્કાલિક હેડો. તો હટો. સોમનાથ એટલે જાસા બધાય તમે બંધ થો ને. આખો પ્રવાસ બગાડ્યો છે એટલે મેં બગાડ્યો છે મેં બગાડ્યો છે બુબા મારું નામ નહીં લેવાનું નકર બધાનું મૂડ બગાડી નાખશો તને કહું હું હા, શાંતિ રાખો કે ભાઈ શાંતિ રાખો કે મજા નહીં રહે વિચારીને બોલવાનું તને કહું હું હવે ચોકણ જાવું છે ઈ નક્કી કરો લડવાનું પડતું કરો ને હા હવે મારી તો પડો હા જો ઓયથી નીકળી જ આપણે સીધા અંબાજી આપણે ઓયથી 100 કિલોમીટર જ થાય છે શું કરવું અને શું કરવું હવે મારે તું ચોકણ ઉભો છી હાલ તું હાલ ચોકણ ઉભો છી હા ચોકણ ઉભો છી એના ઘરના બાયણામાં ગીરમો ઉભો છી તું ગીરમો ઉભો છી ડાબડી મુઠા આપણા ઘેરથી અંબાજી 100 કિલોમીટર થાય ઓયથી છે ને 700 કિલોમીટર થાય હાચો તો થાતું છે મફુજી એટલે 500 કિલોમીટર તો આપણે આયા આ તો પણ આવે તો હું થઈ ગયું હું એમ કહું છું હાચો ચીલ થાય એટલે હું ચક્રી છું તને હું ઘેર લઈ જાયો અને ઘેરથી તને અંબાજી લઈ જાયો ડાબડી મુઠા પણ એમની આપણે ઘેર જવાનું આવતું જ નહીં મૂર્ખા અહીંથી જીધા અંબાજી જતા રહો તો શું હતો છે હું એમ કહું છું એ દ્યો ના આખો દર ના હોય હો તને કહું લગન પાસે કઈ મારું તમે ઓભળો મારી વાત. તમે દેવા ના રાખો યાર તાણી બોલીને વાત નહીં પટાઈ ગયા કોને સમજાવો કે આપણા ઘેરથી અંબાજી કેટલું થાય અને આપણા ઘેરથી આપણે કેટલા કિલોમીટર આયા અને ઓયથી અંબાજી કેટલું થાય ઈ ઓને સમજાવો એમ એ મોણા સમજણો છે સમજ્યા ફેર થાય છે અને તમે સમજાવતે આવડતું નહીં પ્રેમથી સમજાવો હા. આટલાકી ના કરો હવે હું આખી ઘેર બેહારું હા. જો વચ્ચે એવી રીતે સમજાવાય માણસને જો મગા સગન નો હીરો છે પાછો હા હવે તમે સમજો કે આપણા ઘેરથી અંબાજી કેટલું થાય હો બરાબર હાલ આપણે બધા ફરવા માટે ચોકણ આયા છે ગીર ગીર ને તો પાટણ થી ગીર કેટલું થાય 500 જોયું ઓકડે મળે છે ને? નહીં આવતું મગજ મજા નહીં આવતું તો ફૂમતાઈ હે. હવે આપણે ગીર થી અંબાજી જવું હોય તો કેટલું થાય હો મૂર્ખા કેટલું થાય તાણી અલ્યા તારી મને ગઈ પિંચડો પડ્યો છે આવું કરું કાકા તમે મેં નહીં તોડી યાર મેં નહીં તોડી યાર તોડી શકો મેં નહીં તોડી આ બાજુ આવો કાકા અરે તમે ફૂમતાને સમજાવતા હતા ને તાણે તોડી એમ અરે કાકા હું પેલું બાદ થી જોઈ રહ્યો હતો આ કેરી તમારા હાથે તમે તોડી છે તોડી તો એટલી ઘણા બીજી વાત કરતો તો એ તમને ના દેખાડું
અરે તો મારા શું લેવા દે તમે બધા ભેગા થઈને ગમે તે વાતો કરો એમ એ મને છોડવા આવતા હતા. 500 રૂપિયા દંડ લેવાનો ને તમારે ના આ લેજો. ના દંડ નહીં લેવાનો દંડ નહીં લેવાનો હવે સીધા ઓફિસમાં ના ચમ ઓફિસમાં ઓફિસમાં એટલે હવે ઓફિસમાં જો તમે સવારે મેં સમજાયા હતા તો તમે નિયમ ફેર તોડ્યો તો હવે નહીં ચાલે હવે 500 રૂપિયા નહીં ચાલે અરે મેં નિયમ નહીં તોડ્યો, વાપરો મારી વાત. ના હેડજો આ કાળ બુઢો સમજતો નતો, લે આવજે. હરીભાઈ ઓફિસમાં લઈ જાય છે ભાઈ જઈને આવતા રહો ખાલી વાત કરી ખાવા નહીં લઈ જાતો, ખાવા નહીં લઈ જાતો જાઉં હું. અલ્યા પણ હા, કેરી ચમ તમારા ચેડે પડી છે ખાઈ પી હે? એમ તો કહું છું તારે. કાકા આવો કે હું ફોન કરું બોલને ભાઈ એક મિનિટ પૈસા હાલ દીધે નહીં કરો નહીં આપણી પણ. ઓફરી અમે જઈએ છીએ ભાઈ સાહેબ. હવે અમે ઓથી આવો અમે હમણાં રહેતા નહીં. જગ્યા બદલી દેવાની છે અમારે. પણ અમારા રિસોર્ટ નો નિયમ છે કે એકવાર ભૂલ થાય તો 500 રૂપિયા દે ને બીજી વાર ડાયરેક્ટ ઓફિસમાં તમને ભારે સજા થાય એટલે ભલે મારી વાત વાયને મગજ નહીં 25% જ છે અરે ભારતના ધટ્ટા લાયેલા છે. મગજ છે હે બાઈક લઈને પડી જતા નહીં મગજ. ના 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 નહીં પડે નહીં કારણ પડે લાયેલો છે. ઈયન મગજ નહીં તમારે બધાને તો છે ને મગજ પણ આ તો હમું જ નહીં રહેતું ને. પણ હવે હમું જ નહીં અહીંયા રહેતું. ચાણી શિખર કેરી મગજ લબડી fresh કરવા આયા અમે. આમ કરીને તોડી નાખી હે તો એકવાર ખાલી ઓફિસ બાજુ હડો તમે ના, ના. હવે એક કામ કરો ને, હેડો. મફુજી લાવજો, 500 લે. પટાઈ દો આ ભાઈ. લીધો હેડો. 500 પટાઈ પૈસા હાલો દો લે હું હાલ દો 500 ઓફિસમાં રૂપિયા આવ્યો ને. તમારું કોમ નહીં એમ નહીં અમાર નિયમ છે કે જે મારે ભાઈ બંને ઓળખાણ છે એમ જો કાકા ઓળખાણ ગમે તે હોય પણ આ વસ્તુમાં ના ચાલે આ તમે નિયમ આ તોડ્યો વાત સાચી. જો વાભાઈ, નિયમ એટલે નિયમ. શું નામ છે ભાઈબંધ કોઈ નહીં ખાલી કલર કરું છું એવું શું? જતો રહી ગયો. તો અલગ ધમકી અલગ તાર થોડી. બીજું તો કોઈ કહેવાય નહીં. તું ભાઈ શું કરે છે હું તો મેનેજર છું બધું સંભાળું છું મેનેજર છે એમ ને તારું તો નહીં નાર્યું મારા જેવું જ છે માલિકને ફોન કરું કરો હા? કરો કરો લાવ નંબર લાવ હું કરું છે હાલો. નંબર છે લાવ અલ્યા ખોટો કલર લાગે નહીં યાર તું અરે મફુજી અરે, 500 રૂપિયામાં હું ફોન કરું ને તો મારી ઇજ્જત ના હાલ દેજો હરીભાઈ 500 રૂપિયા રાજી છે. તાણી. ના ના ફોન કરી દો નહીં કરવો નહીં કોઈ નહીં કરવો અલે હાલજો 500 રૂપિયા હેડજો આ તો ઝઘડો તો મારો તો મારો. તમારે તો જોણે એવું સમજવાનું કે આ બધા વાઘુજી ફ્રી લઈ જતા અને હું મારા પૈસે આવ્યો તો હું શું કહું છું કે ડોશી ઘેરથી 1 રૂપિયો હાલતી નથી. પછી મેં કીધું કે ગીરમાં છે ને કેસર કેરી જબ્બર મળે છે, ઈ કણની કેરીઓ વખડો છે એટલે એને 1000 રૂપિયા ગણીને આલ્યા હતા અને કીધું તું કે 1 રૂપિયા આડે આવડો ન વાપરતા 1000 રૂપિયાની કેરીઓ લાવજો અને આ 1000 રૂપિયા બે કેરી એમ મારી જતા વાત સાંભળો. ડોશીને કહેવાનું કે ગીરમાં છે ને કાળા પથ્થરે હારા વચ્ચે 2 પથરા લઈ જાજો તાણી. કાકા વાભાઈ મારી વાત વાપરો મારી વાત તમે રિસોર્ટ ના માલિક ને ઓળખો ને તો હું ફોન કરીને બોલાવું હોય હેડો નહીં નહીં આપણે હાલ પહેલા હોય ના જોડે. તાણી. વાભાઈ, તને કહું છું અલે હાલ દેજો આજો નહીં. એ હાલ દેજો પૈસા પટી જાય મગજ નહીં. અરે પટી જાય આટલા મી યાર અમારા ગામનો કલરિયો છે આજો તને કહું હું. પૈસા ભાઈ અમી જા નહીં, માથા પાડે છે અમારે તો. હવે પટી ગયું હો. કાકા વાપરી લેજો પડે યાર. આ હું જવા દઉં છું જો હવે ઓફિસમાં ખબર પડી ને તો હવે તમને નહીં જવા દઉં અમે જતા રહો હવે. હવે અમે જ જતા રહેશું. અમારે હવે વૈકાણ ઊભું રહેવું નહીં એ ભાઈ એ પેલી કેરી કાકા તમને કેટલી વાર ના પડે મારે ઘેર જઈને કોક તો સબૂત આલું કે ના આલું કે હારી કેરી 500 રૂપિયા આરી કેરી તમે ઘેર લઈ જાઓ ને તો તમારે ઘેરથી જ કપ્પાળમાં સોળશે કાચી તો ના ખાય ઓય એને કહો કે તું પાટણ બાજુ આવજે. એ અલ્યા વાળી ઊંધું કરશો તમે એ ફેર કેરી તૂટે આપણે હરીજી ફેર કેરી તૂટે અલ્યા ઝઘડો કરવાના પૈસા થાય હો ઓય કેમેરા લાગેલા છે અને હમણાં હું કેસ કરું માનહાનિનો કેસ કરું મારા ઉપર માનહાનિ થઈ. તારા જોડે માલ જ નહીં હું તું કેસ કરીએ તાણી હવે કોમ તું હલવાઈ જાય કેમેરા સી હેડવાન કરજો હવે બાપુજી હવે પટી ગયું. કને કને તોડી ફેર કેરી નહીં કોઈને તોડો. નહીં તોડી લે વાતો જમ કેરી નો મમડું અવાજ છો નો અહેવાલ આ બે જણા છે ને લડ્યા તા તમારે જે દંડ થતો હોય કરજો બે હા આ ઝઘડા કરી હોય કણ વાભાઈ, જો તમારા કારણે બીજી બધી કોઈ વસ્તુ ડિસ્ટર્બ ના થાવ હા, એ વાત. મને પાડ્યો તે મારું નામ 7 વખત વિચારીને લેજે તને કહું હું. તમારે એવું હોય અરે કે મફુજી કેમેરા એ મફુજી કાંઈ બોલતા નહીં. હું હાથ ધોઈને કહું છું ઓફિસમાં લઈ ના જાઓ હવે તો અમે ઘેર લઈ જાજો મફુજી એમ મિલજો ને પાવર ઉતરે હવે બંધ થઈ તાણી. જાય એ ખેગારજી બાબડી મુઠો હવે ઓફળો મારી વાત હવે હદ થઈ જાય આબરૂ કાઢ હવે હદ થઈ જાય આ પબ્લિક બધી જોવે છે આપણે અને તારે હું એમ કહું છું 500 કિલોમીટર શેટા આવીને આબરૂ ઘટાવે એવું કરો છો હેડો હવે 1 મિનિટ આપણે આ જગ્યામાં ઊભું રહેવું નહીં મને જેવું લાગે ખરેખર આ જગ્યામાં ઊભા રહ્યા તો આ વાતની આપણે કોઈ દાડો ખમાન મજા થાય નહીં એવી હરીભાઈ નહીં થઈ હેડો કાઢજો કાકાજી ગાડી કાઢો હેડો લે
હા મારું 500 પાટણ હા